हेलो गाइस हमारा न्यू ब्लॉग में તમારું સ્વાગત છે કે શિયાળામાં હલ્દી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો અમે બધા મિત્રો સાથે આજે હલ્દીનો પ્રોગ્રામ રાખ્યો છે તો તમે જોઈ શકો છો અમારા મિત્રો જો તો શરણભાઈ જો હલ્દી અમારે હવે બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ અમારા કારીગર એમાં દિનેશભાઈ છે જો ઘી નાખવાનું ચાલુ કરી દીધું છે અમારા બ્લોગમાં આ પ્રિય સાગર ઘી છે તો તમને બનાવવાની પ્રોસેસ અમે બતાવીએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો હવે હલ્દી ફ્રાય કરવાનું ચાલુ છે જો મિત્રો જો હલ્દી ફ્રાય પૂરી રીતે થઈ ગઈ છે અને બહાર નીકળવા ચાલુ કરી દીધું છે ભાઈઓ હવે હલ્દી બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો મરચાં અને નાખી દીધા છે અંદર जो मसाला पेस्ट હવે નાખવાનું ચાલુ કરી દીધું છે આ દિનેશભાઈ પકવા દેવું પડશે ને જો અમારા દિનેશભાઈ કારીગર જ છે રસોઈયાના પણ જો ડુંગળી બી નાખી દીધી છે ડુંગળીને થોડી વાર હવે પકવા દેવી પડશે હવે ફુલેવર નાખવાનું ચાલુ કરી હવે વટોણા બી નાખી દીધા છે ટમાટો જો હવે બધું નાખી દીધું છે હવે આ બધું થોડી વાર પકવા દેવું પડશે જો હવે ટમાટર બી નખાઈ ગયા છે ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે તો હલ્દી નાખવાનું ચાલુ થઈ ગઈ છે હલ્દી જુઓ હવે દિનેશભાઈ કેટલો ટાઈમ લાગશે હવે 10 મિનિટ સુધી લાગશે જો હવે આ બધું મિક્સ કરી દીધું છે એક બાજુ હલ્દી તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ હવે અમારા શરમભાઈ ઠેઠા મૂકી રહ્યા છે જો અમારે હવે આ કામ ચાલુ જ છે હલ્દીનું તમે અમારા મિત્રો જોઈ શકો છો આ અમારા રાહુલભાઈ છે તો આપણે હવે થોડી વાર વેટ કરીશું પછી હલ્દી તૈયાર થઈ જશે તો બ્લોગમાં બન્યા રહેજો જો હલ્દી હવે તૈયાર થવામાં થોડી વાર છે તો હવે ફાઇનલી હલ્દી તૈયાર થવા આવી છે હવે કેટલી વાર થશે દિનેશભાઈ પતી ગયું તો ચલો હવે હલ્દી ફાઇનલી બની ગઈ છે હવે હલ્દી ઉતારી દીધી છે જો હલ્દી તો બની ગઈ છે ઠેઠા પણ હવે તૈયારી જ છે બનવાના